નમસ્કાર, જય હિન્દ. કેમ છો દોસ્તો? મજામાં? બાકી આપ સૌનું છે આપણા સૌના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અડાણિયા જયદેવ સ્વાગત કરું છું. હાલમાં જ ભાઈ આપણે ખૂંખાર બેચ છે સ્ટાર્ટ કરી છે અને તેમાં મેથ્સની છે સરસ મજાની સિરીઝ છે. હમણાં જ આપણે છે 2 દિવસ પહેલા શરૂ કરી દીધી છે અને આજની જે ભાઈ આપણે છે સિરીઝ સ્ટાર્ટ કરી છે રીઝનિંગ, અને આજનો આપણો સેશન રહેવાનો છે ભાઈ રીઝનિંગમાં આલ્ફાબેટ સિરીઝ. ઘણા ખરા કેન્ડિડેટ છે ભાઈ આલ્ફાબેટ એટલે કે સાહેબ એબીસીડી. એબીસીડી સાહેબ આમ બાળ મંદિરમાં શીખીને આવ્યા, એમાં કંઈ પણ હોતું નથી. એટલે તમે બાળ મંદિરમાં છે ને ભાઈ એ ફોર એપલ અને બી ફોર બોલ છે શીખતા હતા. ડન છે. અને અહીંયા છે ને ભાઈ એ અને બી વચ્ચેનો સંબંધ શોધવામાં છે ને બી ફોર ભજીયા નીકળી જાય છે. અને આના ઉદાહરણ છે તમે પાછળની ભરતીઓ જોઈ લો ભાઈ, સીસી છે, પછી પોલીસ ભરતી છે, આ બધામાં જે ભજીયા અને કજિયા નીકળી ગયા હતા. તો કોઈ પણ ચેપ્ટરને મિત્રો હલકામાં નથી લેવાનું. જેમ બને તેમ છે બધા જ ચેપ્ટર છે ક્લિયર કરવા છે ને પ્રેક્ટિસ છે ખૂબ જ વધારે કરવાની છે. ડન છે. બાકી આપણે આજના સેશનની ધારદાર જોરદાર છે ભાઈ શરૂઆત કરી દઈએ. વાત કરીએ કે ભાઈ આલ્ફાબેટ સિરીઝ. તો ભાઈ મૂળાક્ષરમાં છે ટોટલ અક્ષર કેટલા આવે બધાને ખબર છે. કેટલા આવે? 26. ઓકે, કેટલા અક્ષરો આવે સાહેબ બધાને ખબર છે. 26 લેટર આવે. જેમાંથી જો વાત કરીએ કે ભાઈ સ્વર કેટલા આવે, તો સ્વર છે 5 આવે. ના ખબર હોય તો આપણે ગોલમાલ મૂવી જોઈ લેવાનું, બરોબર છે. તેમાં તુષાર કપૂર છે તમને કહી દે છે કે સ્વર આપણે કેટલા આવે છે. તો સ્વર આપણે આવે છે 5. કયા આવે? કયા આવે તો તુષાર કપૂર જ આપણને કહે છે. એ, ઈ, આઈ, ઓ અને યુ. ચાલો ડન છે. એ, ઈ, આઈ, ઓ, યુ 5 છે સ્વર આવે છે. વાત કરીએ કે વ્યંજન કેટલા આવે, તો વ્યંજન કેટલા આવે? બાકી વધ્યા કેટલા સાહેબ? 26 માંથી 5 જાય એટલે 21. તો આપણી પાસે છે વ્યંજન કેટલા છે? વ્યંજન આપણી પાસે છે 21. ચાલો ડન છે. ઓકે છે ભાઈ. આ જે આખા ગામને ખબર હશે, આમાં કઈ નવાઈ છે નહીં. હવે જો વાત કરીએ કે ભાઈ એબીસીડી. એબીસીડી તો આખા ગામને આવડતી છે, પણ જે મહત્વનું છે ને, હાલ જો તમારે છે ભાઈ સ્પીડ કેલ્ક્યુલેશન કરવું તો એની માટે સાથે સાથે મહત્વ છે આ નંબર યાદ રાખવા. હા, નંબર સિરીઝ છે સાથે સાથે યાદ રાખવી છે, ખૂબ જ જરૂરી છે. જો એ તમે છે શીખી ગયા ને તો કોઈ પણ ક્વેશ્ચન આવશે ને તમે ફટાફટ સોલ્વ કરતા શીખી જશો. બાકી એબીસીડી દ્વારા પણ છે તમે સોલ્વ કરી શકો, પરંતુ વેઢે તમારે સોલ્વ કરવું પડશે. અને એ છે હવે છે એ નહીં ચાલે. તમારે જો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી હોય તો સ્પીડ વાળું કેલ્ક્યુલેશન હોવું જોઈએ. તેના માટે જરૂરી છે કે સાથે નંબર યાદ રાખવા. અને જો નંબર ના યાદ રાખવાનો તો ગોખવાની જરૂર નથી મિત્રો. ગેરંટી મારીને કહું કે 10 થી 15 તો તમને અત્યારે યાદ આવશે. મતલબ કે અત્યારે તમને 10 થી 15 છે એ સાથે સાથે એબીસીડી સાથે તમને યાદ હશે, પરંતુ છે પ્રેક્ટિસ ના કરી અને આપણે ક્યારે જોયું ન હોય, નજરઅંદાજ કર્યું એટલે ખબર ના હોય. બાકી તમે જોવો અહીંયા બધાને છે ભાઈ આવડતું હશે. વાત કરું ને મિત્રો તો ભાઈ એ, આ બી, સી, ડી આ 4 નંબર બરોબર, અને છેલ્લા 4 નંબર જોઈએ ને ભાઈ ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ આ બધાને યાદ હશે. ડન છે. ડબલ્યુ, એક્સ, વાય અને ભાઈ ઝેડ. ચાલો હવે બધાને યાદ આવશે બરાબર. હવે તમે જોયું ભાઈ આ છે એ 4 નંબર તો બધાને યાદ આવશે ભાઈ. 1, 2, 3 નંબર કોણ આવે? સી આવે. 4 નંબર પર કોણ આવે? ડી આવશે. હવે પાછળ વાત કરીએ ને તો ભાઈ 26 નંબર ઉપર કોણ આવશે? ઝેડ આવશે. 25 પર છે કોણ આવશે? વાય. એક્સ આવશે 24 નંબર પર અને ડબલ્યુ આવશે 23 નંબર પર. ચાલો ડન છે. હવે બોલો કોને ભાઈ યાદ નહોતું? ઓલરેડી તમને જો 8 તો યાદ રહી ગયા ને ભાઈ. 4 અહીંયા બરાબર, હવે 4 અહીંયા. ડન છે ભાઈ. કોઈ પણ છે ભાઈ પેન પેપર ઉઠાવવાની જરૂર નથી. જ્યારે આપણે છે ક્વેશ્ચન સોલ્વ કરીએ ને ત્યારે છે તમે છે એ સાથે પેન પેપર લઈને બેસજો. હાલ તમારું મગજ છે અહીંયા એક્ટિવ રાખો, માઇન્ડની નસો છે ખોલીને રાખો. ડન છે. બાકી હવે છે મગજ કસવાની છે શરૂઆત થશે. આટલું અહીંયા ધ્યાન રાખો ભાઈ. 8 તમને યાદ રહી ગયા. 8 તો અહીંયા જ યાદ રહી ગયા. હવે આની સાથે વાત કરું ને આગળ, હવે આ તો આખા ગામને ખબર હશે ભાઈ, ઈ ઝો ટી બરાબર. આલ્ફાબેટ સિરીઝમાં છે સૌથી મહત્વનું હોય ને તો આ બધાને ખબર હશે. શું? તો સાહેબ ઈ, ઝો અને ટી. કેમ કે આ 5ના ગુણાંકમાં આવે છે એટલે સરળતાથી યાદ રહી જાય. 5ના ગુણાંકમાં આવે સરળતાથી યાદ રહી જાય. અહીંયા 5
તો જે જોઈએ કે 10 નંબર ઉપર આવશે, ઓ છે 15 નંબર ઉપર આવશે, ટી છે એ 20 નંબર પર આવશે અને વાય છે એ 25 નંબર પર આવશે. ચાલો ડન છે. આટલું ભાઈ યાદ રહી ગયું. આગળના આપણે વાત કરી કે 4 છે ફર્સ્ટ લેટર મૂળાક્ષરના, બરાબર, અને 4 છે લાસ્ટ લેટર, અને હાલ આપણે યાદ રખાવ્યું ઇઝોટી. એટલે કેટલા થયા ટોટલ ભાઈ? 8 આગળના અને 5 આવડા, એટલે 8 અને 5 13 થયા. વાંધો ના લો, આમાંથી વાય બાદ થઈ જાય, કેમ કે વાય આપણે છે લાસ્ટ લેટરમાં જોયો. એટલે ભાઈ 8 ને 5 13, એટલે કે 12 તો તમને હાલ યાદ રહી ગયા. હજી જુઓ ઇઝોટી જેવું જ હજી એક હું તમને આપું. આ છે ભાઈ ઘણા કારણ નહીં ખબર, તમારે હજી એક યાદ રાખવાનું, એલ ક્યુ વી યાદ રાખવાનું. કયું સાથે યાદ રાખવાનું છે ભાઈ? એલ ક્યુ અને વી. એલ ક્યુ વી જોવો ને તો આ પણ છે 5 ના ગુણાંકમાં આપણે યાદ રાખવાનું, કેમ કે એલ છે એ જોવો ને તો 12 નંબર ઉપર આવે. સોરી, અહીંયા ટોટલ થઈ, અહીંયા છે પણ અહીંયા તમે 5 5 5 કરી શકો ને, એવી જ રીતે અહીંયા પણ છે તમારે 5 એડ કરવાના. એટલે 12 ને 5 કેટલા થશે? 17 થશે. 17 ને 5 કેટલા થશે? 22. ડન છે. એટલે આ પણ છે તમારે સાથે યાદ રાખી લેવાનું છે. ભાઈ આની તમને જોરદાર સરસ મજાની પીપીટી છે, પીડીએફ છે, એ આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ પર મળી જવાનું છે. કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. જયદેવ વિઝન સ્ટડીઝ છે ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે તમને મળી જશે. બાકી આપણે છે લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં છે ટેલિગ્રામની લિંક મૂકી દઈશું, જોઈન થઈ જજો ત્યાંથી. ડન છે. બાકી જે પણ કેન્ડિડેટ ભાઈ નવા હોય અને મેથ્સ રીઝનિંગ બેઝિક લેવલથી શીખવું હોય ને તમારે મેથ્સ રીઝનિંગ, તો જોઈન થઈ જજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. આખી બેચ મિત્રો છે એ સંપૂર્ણ ફ્રીમાં આપણે છે શરૂઆત કરી છે, અને હાલ ભલે રેકોર્ડેડ હોય પણ જેમ જેમ વિદ્યાર્થી મિત્રોનો ભાઈ સાથ સહકાર મળશે, સપોર્ટ મળશે, અને જેમ વધારે વિદ્યાર્થીઓ જોડાશે ને તેમ આપણે છે શોર્ટ ટાઈમમાં છે લાઈવ બેચ છે એ સ્ટાર્ટ કરવાના છીએ. એટલે જેમ બને તેમ શેર કરજો, અને જો તમે છે નવા હોય તો જોડાઈ જજો. ડન છે. વધીએ આગળ. હવે મગજની ભાઈ કસરત છે ચાલુ કરીએ. 8 આગળના ફર્સ્ટ લાસ્ટ ઇઝોટી અને એલક્યુવી. ડન છે. કેટલા છે ભાઈ? 12 તો આગળથી આપણે, અને આવડા 3 એટલે 15. ભાઈ 26 માંથી તમે 15 કાઢો એટલે તમારે હવે કેટલા? 10 થી 11 લેટર યાદ રાખવાની છે. બોલો, 10 થી 11 રહ્યા. 15 તો તમને કોઈ પણ ગોખણ પટ્ટી વગર યાદ રહી ગયા. રહી ગયા ને યાદ? 12 15 17, એટલે 15 તો થઈ ગયા. 12 17 અને 22. ડન છે. હજી હું તમને કહું, જોવો અહીંયા હવે આગળ વાત કરીએ ને તો હવે તમારે છે યાદ રાખવાનું છે ભાઈ, અહીંયા તમે જોવો ભાઈ ડી, હવે ઈ એક છે, ઈ તો અહીંયા આવી ગયો 5 નંબર. હવે જો વાત કરીએ તો એફ, આ એફ જોવો ને તમે અહીંયા, તો એફમાં તમને શું દેખાય? એફ તમે આ રીતે જોવો તો ઊંધો છગડો તમને દેખાય, બરાબર. તો એફ ને તમારે 6 યાદ રાખી લેવાનું છે. એફ ને તમે જોવો ને તો અહીં ઊંધો છગડો તમને દેખાશે મિત્રો. ક્લિયર છે? એવી જ રીતે તો અહીં તમે જી ને જોવો ને, જી, તો અહીં જોવો તમે 7 નંબર દેખાય. વિઝ્યુલાઇઝ કરો કે 7 નંબર અહીં દેખાય. આ રીતે યાદ રાખશો ને તો ફટાફટ છે થશે. એફ ને 6 નંબર પર યાદ રાખવાનો છે, ઊંધો છગડો થાય. બાકી આ રીતે જોવો ભાઈ, જી છે 7 નંબર, એટલે કે જી અહીંયા 7 નંબર પર આવશે. એટલે બાકી હજી બે તમારે ક્લિયર થઈ ગયા. ડન છે ભાઈ. એટલે કે ભાઈ 16 થી 17 તમને છે એમ નામ યાદ રહી ગયા. ડન છે. હવે છે આગળ હું તમને સરસ મજાની જોરદાર છે એક ટ્રીક આપું છું, તેનાથી તમને 26 લેટર બધા છે એમ નામ યાદ રહી જાય, મોઢે યાદ રહી જાય. રાતે કોઈક ઊંઘમાંથી તમને ઉઠાડીને પૂછે ને ભાઈ કે ભાઈ 17 નંબર ઉપર કોણ આવે, તમને ખબર હોય ભાઈ ક્યુ આવે. ડન છે. તમને ખબર પડી જાય ભાઈ ક્યુ આવે. 10 નંબર ઉપર કોણ આવે ભાઈ? તો જે આવે. બધાને જે ભાઈ આ રીતે છે સિમ્પલ ખબર હોવી જોઈએ. ડન છે. તો ધ્યાનથી છે ભાઈ લેક્ચર જોજો અને મગજને અહીંયા એક્ટિવ રાખજો. વધી આગળ. તો શું કરવાનું છે? સિમ્પલ છે, એબીસીડી બધાને યાદ છે આ રીતે છે. હવે આમાં તમારે શું, આ યાદ રાખવા માટે તમારે છે એબીસીડી ના 26 ની જગ્યાએ 27 છે મૂળાક્ષર યાદ રાખવાના. મતલબ કે 27 તો ન થાય, પરંતુ તમારે છે જ્યારે બી છે કેલ્ક્યુલેશન કરવું હોય ને ત્યારે આ રીતે યાદ રાખવાનું. કઈ રીતે? જુઓ અહીંયા તમને પૂછાય કે ભાઈ એચ છે, એસ છે એ કેટલામાં નંબર ઉપર આવે. હવે તમને માની લો કે નથી યાદ, તો શું કરવાનું છે? આની હું તમને જોરદાર ટ્રીક આપીશ જેથી તમને છે એ ઉલટ સુલટ બંને છે યાદ રહી જાય. એ આગળ છે હું તમને કહું છું કઈ રીતે આવે છે. ડન છે ભાઈ. તો જોઈએ આગળ. હવે છે મગજની નસો ખુલ્લી રાખજો ને, અહીંયા ધ્યાન આપવાનું છે, બરોબર છે. વાત કરીએ અહીંયા તો તમારે આને આ રીતે યાદ રાખવાનું છે ભાઈ, A to Z, બરોબર છે. અહીંયા યાદ રાખજો A to Z.
પછી આગળ વધીએ કે ભાઈ બી વાય ને તમારે કઈ રીતે યાદ રાખવાનું, તો બી વાય ને તમારે આ રીતે યાદ રાખવાનું, બાય. બંને અલગ અલગ પેન રાખીએ જેથી કરીને તમને સરળ પડે. ડન છે. અહીંયા તમારે શું યાદ રાખવાનું, અહીંયા યાદ રાખવાનું તમારે બી વાય. ડન છે ભાઈ. ઉલટ સુલટ પૂછે તમને ખબર પડે વાય, તો વાય નો ઉલટો શું આવે, બી આવે, એ તમને ખબર હોવી જોઈએ. પછી આગળ વધીએ તો અહીંયા જોઈએ સી અને એક્સ, તો તમારે 6 યાદ રાખવાનું છે, પણ 6 આ રીતે યાદ રાખવાનું, બરોબર. એસ આઈ એક્સ નો યાદ રાખતા, આ રીતે યાદ રાખી શકો. બાકી તમે તમારી રીતે તમને છે ભાઈ કોઈ પણ યાદ રહેતું હોય ઈઝી લેંગ્વેજમાં તો તમે એ રીતે યાદ રાખી શકો છો મિત્રો. બાકી અહીંયા છે ધ્યાન રાખો, એકદમ સરળ લેવલમાં જ હું તમને શીખવું છું. ડન છે. બાકી જોઈએ તો ભાઈ ડી માં જોઈએ તમારે દૂધ વાળા યાદ રાખવાનું, બરોબર. શું યાદ રાખવાનું છે ભાઈ, દૂધ વાળા યાદ રાખી શકો છો તમે. ક્લિયર છે. પછી આગળ વધીએ તો અહીંયા જોઈએ ભાઈ તો ઈ માં તમારે યાદ રાખવાનું છે ભાઈ, ઈ માં તમારે શું યાદ રાખવાનું છે, ઈ માં તમારે ઈવીએમ યાદ રાખવાનું છે ભાઈ. ઈવીએમ એટલે શું, તો ઈવીએમ મશીન આવે ને જો વોટિંગ માટેનું, એને ઈવીએમ કહેવાય, ઈવીએમ મશીન કહેવાય મતલબમાં. ડન છે. ઓકે ભાઈ. એટલે કે વી નું તમને પૂછે કે ભાઈ ઉલટું મતલબમાં એ રીતે સિરીઝ આવી હોય તમને ખબર હોવી પડે ભાઈ વી ની સામે કોણ આવે, ઈ, એટલે કે ઈવીએમ યાદ રાખવાનું. તમને એટલી ખબર હોય, અહીંયા જુઓ તમે ભાઈ ઈ છે એ તમને ખબર 5 નંબર ઉપર આવે છે, બરાબર. હવે માની લો કે તમને પૂછ્યું વી, તમને ખબર નથી વી ક્યાં આવે, તમને યાદ છે ઈવીએમ, તો હવે આપણો ફોર્મ્યુલા અહીંયા કામ આવશે. મેં તમને કીધું 27 નંબર તમારે યાદ રાખવાના, કેટલા, એબીસીડી માં બદલે 26 મૂળાક્ષર હોય, તમારે 27 યાદ રાખવાના. 27 માંથી તમારે કેટલા બાદ કરવાના, તમને ખબર છે ભાઈ ઈ 5 નંબર ઉપર આવે, પરંતુ તમને ખબર નથી વી કેટલા નંબર ઉપર આવે. તો સિમ્પલ છે ભાઈ 27 માંથી તમારે 5 બાદ કરવાના. આપણી પાસે વધ્યા કેટલા, 27 માંથી તમે 5 બાદ કરો ને આપણી પાસે વધે 22. ઓકે, આપણી પાસે કેટલા વધે 22. તો હવે તમે જુઓ 22 નંબર ઉપર છે વી. હજી એકવાર તમને સમજાવું ફરી વાર, બીજો કોઈ એક્ઝામ્પલ લઈએ. માની લો તમને પૂછે ડી, બરાબર. ડી 4 નંબર ઉપર આવે ખબર છે, બરાબર. ડબલ્યુ કેટલા નંબર ઉપર આવે નથી ખબર તમને, તો દૂધવાલા આપને ખબર છે ડબલ્યુ આવે છે એની સામે, બરાબર. હવે 4 એટલે કે 27 માંથી 4 તમે બાદ કરો એટલે સામે કેટલા આવશે, 23 આવશે. ડન છે ભાઈ, ખબર પડી ગઈ ડબલ્યુ કેટલા નંબર ઉપર આવે, 23 નંબર ઉપર. આ રીતે તમે છે મિત્રો ફટાફટ છે યાદ રાખી શક્યો. અને જોરદાર સેશન દેવાનું છે, ખૂબ જ મજા આવશે, ગેરંટી મારીને કહું છું. આખો સેશન જોજો ને ક્વેશ્ચન પણ સાથે અટેન્ડ કરજો. તમને છે 100% છે ભાઈ આમ તમારી જે મગજની નસો છે ખુલ્લી જવાની છે. અને આ છે ભાઈ સિરીઝ જોયા બાદ છે ખૂબ જ મજા પડવાની છે. બન્યા રહેજો લાસ્ટ સુધી. ડન છે. તો આગળ વધીએ. હવે આપણે જોઈએ કે ભાઈ એફ, તો એફ એટલે તમે શું યાદ રાખશો, તો એફ એટલે તમારે યાદ રાખવાનું ફ્યુ, FUE યાદ રાખી લેવાનું, બરાબર. ફ્યુ. ક્લિયર છે. આગળ વધીએ ભાઈ. કોઈને જે કઈ તકલીફ પડતી હોય તો તમે સેશન બાદ કોમેન્ટ કરી શકો છો, અને આપણે તમારું છે નેક્સ્ટ સેશન જ્યારે લઈએ ત્યારે તમારે સમાધાન કરી દઈશું. એટલે કોમેન્ટ કરવાનું રાખજો, બરાબર. જી અને ટી એટલે ગ્રોસ ટોટલ યાદ રાખજો. ડન છે. ગ્રોસ ટોટલ. ભાઈ આ કોઈ ગૂંખણ પટ્ટી કરવાની જરૂર નથી, તમને સિમ્પલ યાદ રહી જશે. ગ્રોસ ટોટલ એટલે કે ભાઈ જી ટી, જી કેટલા નંબર ઉપર આવે મેં તમને કીધું હતું, જી વિઝ્યુલાઇઝ કરો એટલે કે 7 નંબર ઉપર આવે, બરાબર. 27 માંથી 7 બાદ કરો એટલે કેટલા, 20 નંબર ઉપર સામે કોણ આવે, ટી આવે. ખબર પડી. ડન છે. ઓકે, વધીએ આગળ. પછી જોઈએ તો ભાઈ વોર્ડ્સ અહીંયા યાદ રાખવાનું છે. અહીંયા યાદ રાખજો વોર્ડ્સ એટલે કે ભાઈ તમારું છે એચ અને એસ બંને આવી ગયા આમાં. તમને ભાઈ પૂછે કે 8, તમને ખબર છે 8 નંબર ઉપર મેં કીધું તમને વિઝ્યુલાઇઝ કરી, એચ એટલે 8 યાદ રાખવાનું છે ભાઈ. તમને ખબર પડી ગઈ 8 આવે. હવે તમને ભાઈ ખબર નથી એચ છે, એસ કેટલા નંબર ઉપર આવે છે, બરાબર. એચ તમને ખબર છે ને એસ નથી ખબર તમને, તો શું કરવાનું છે, સિમ્પલ છે ભાઈ. 27 માંથી તમે જે 8 બાદ કરો એટલે તમને ખબર પડી જાય કે 19 નંબર ઉપર કોણ આવે, એસ આવે, બરાબર. પછી વાત કરીએ ભાઈ આગળ. આગળ સિમ્પલ યાદ રાખો ભાઈ, આ આવે એટલે શું યાદ રાખવાનું છે, ઇન્ડિયન રેલવે. ડન છે. અહીંયા શું યાદ રાખવાનું છે ભાઈ, ઇન્ડિયન રેલવે યાદ રાખવાનું છે ભાઈ.
ઓકે, વધીએ આગળ. પછી વાત કરીએ કે ભાઈ જે અને ક્યુ, તો જંગલ ક્વીન યાદ રાખવાનું. તમને જે યાદ રાખે ઈઝી પડે એ તમે યાદ રાખી શકો છો, બરોબર. બાકી આ તમને સરળ પડશે, જંગલ ક્વીન. ડન છે. બાકી તમને ઇઝોટીમાં 10 તો ખબર જ છે. તમને ભાઈ ક્યુ નથી ખબર, ક્યુ પણ તમને ખબર છે. કયું? LQV. હા, 12, 17 અને 22. 17 નંબર ઉપર આવે, સિમ્પલ છે, ડાયરેક્ટ યાદ રહી ગયું. આ તમને અત્યારે છે ભાઈ, અત્યારે અહીંયા ધ્યાન રાખજો ને, બાકી એક્ઝામ્પલ લઈએ ને ફટાફટ છે, આમ એક્ઝામ્પલ ધૂમ 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 કરતા જશે, ડન છે. એટલે અહીંયા ધ્યાન આપજો. પછી અહીંયા જો કેપી, તો અહીંયા સિમ્પલ તમારે કેપી યાદ રાખવાનું છે. અહીંયા કઈ નવીન યાદ રાખવાનું નથી. અહીંયા કઈ આપણે નવીન યાદ રાખવાનું ક્યાં હુઆ ભાઈ. ઓકે, ચાલો, ડન છે. અહીંયા તમારે ખાલી સિમ્પલ ભાઈ કેપી યાદ રાખવાનું છે. અહીંયા આવશે કેપી. કેમ કેપી? તો તમારું ભાઈ 5-7 ફ્રેન્ડ હશે, તેમાંથી ભાઈ કોનું નામ કે અથવા તો પી માંથી આવતું જ હશે. કેપી કોકનું નામ હોય શકે, ઘણા ખરાના કેપી નામ હોય છે. ઓકે છે, ડન છે ભાઈ. વધીએ આગળ. તો વાત કરીએ કે ભાઈ કેપી થઈ ગયું. પછી ભાઈ LO, તો અહીંયા તમારે લો યાદ રાખી લેવાનું, અથવા તમે અહીંયા છે ભાઈ લવ યાદ રાખી શકો. ઓકે, આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. બાકી MN એટલે અહીંયા તમે મેન યાદ રાખી શકો. LM તમે છે મેન યાદ રાખી શકો છો. ચાલો, ક્લિયર ભાઈ, ડન છે. બધું આવી ગયું, સિમ્પલ છે, યાદ રહી ગયું. ફરી એકવાર છે રિપીટ કરીએ, ખૂબ જ છે, સરળ છે ભાઈ, કોઈ ગોખણ પટ્ટી કરવાની જરૂર નથી. 15 થી 17 તો તમને એમ યાદ રહી ગયા, ડન છે. બાકી તમે જુઓ ભાઈ, A to Z તમારે યાદ રાખવાનું છે. પછી જો BY ને તમારે બાય યાદ રાખવાનું છે. 6 ને તમારે છે CIX યાદ રાખવાનું છે. DW ને દૂધવાલા, EV ને EVM, FU ને ફ્યુ તરીકે યાદ રાખી શકો. GT ને ગ્રોસ ટોટલ યાદ રાખી શકો. હોર્સ ને તમે છે S અને H ને તમે હોર્સ તરીકે યાદ રાખી શકો. ઇન્ડિયન રેલવે છે IR, જંગલ ક્વીન તરીકે ભાઈ JQ, અને KP એટલે કે KP, લો એટલે કે લવ, અને M એટલે કે મેન, બરોબર. ગમે તે રીતે તમારી રીતે તમે યાદ રાખી શકો. ચાલો, અહીંયા સુધી ક્લિયર. વધીએ આગળ. હવે નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ ભાઈ કેવા પ્રકારના છે ભાઈ આલ્ફાબેટ સિરીઝમાંથી ક્વેશ્ચન પૂછે છે. ને વાત કરું કે આલ્ફાબેટ સિરીઝ ખાલી આલ્ફાબેટ પૂરતી સીમિત નથી. તમને તે છે કોડિંગ ડીકોડિંગમાં પૂછે છે. પછી બીજું કે નંબર સિરીઝમાં પણ છે ઉપયોગમાં આવે છે. નંબર સિરીઝ પણ અહીંયા પણ છે ઉપયોગમાં આવે છે. બધી રીતે છે તમને કામમાં આવવાનું છે. એટલે અતિ મહત્વપૂર્ણ ચેપ્ટર તમે કહી શકો, બરોબર. અને બીજું કે જે પણ છે તમને કોઈ એમ કહેતું હોય ભાઈ એકેડમી વાળા કે જે બી તમે કોર્સ લીધો હોય કે ભાઈ છે આ આટલું બધું ભાઈ ઇમ્પોર્ટન્ટ નથી ને ભાઈ આમ ને તેમ ને ફલાણું, તો કોઈ પણ ટોપિક છે તમારે છોડવો ન જાય. હું તો એમ કહું છું, હાલ છે ભાઈ ભરતી બોર્ડ છે ને એને મન પડે એ ટોપિકમાંથી ને મન પડે એવા ક્વેશ્ચન છે નીકાળે છે, બધાને ખબર છે. હા, જે ઈચ્છા પડે એવા ક્વેશ્ચન નીકાળે છે. એટલે બધું જ તમારે કરવું પડશે, કોઈ પણ ટોપિક છોડવાનો નથી. ચાલો, ક્લિયર છે મિત્રો. વાત કરીએ આગળ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. તો નંબર 1 પર વાત કરીએ. એક તો છે ભાઈ સિંગલ ડિજિટ એટલે કે એક અંક વાળા, એટલે કે એક મૂળાક્ષર વાળા. એક મૂળાક્ષર વાળા પૂછાય છે, ડન છે. પછી 2 મૂળાક્ષર વાળા પૂછાય છે. નંબર 2 ઉપર જોઈએ તો ભાઈ 2 મૂળાક્ષર વાળા પૂછાય છે. અને લેવલ વાળા ક્વેશ્ચન હોય છે. ડિફરન્ટ છે, એ ગેપ છે થોડો જાજો જોવા મળે તો અઘરું પડી જાય. એને તમારે કઈ રીતે એટેમ્પ કરવા તે આગળ વાત કરીએ. 2 મૂળાક્ષર વાળા છે જોવા મળશે તમને. બાકી તમને 3 નંબર પર વાત કરીએ ભાઈ 3 મૂળાક્ષર વાળા જોવા મળશે. પછી તમને છે 4 નંબર પર જો મિક્સમાં જોવા મળશે. મિક્સમાં કેવા પૂછાશે, અમુક મૂળાક્ષર હશે, અમુક નંબર સિરીઝ હશે, એ રીતે જોવા મળશે. બાકી 5 નંબર પર વાત કરીએ તો ભાઈ આ છે એ હોય જ છે, એટલે કન્ટિન્યુઅસ સિરીઝ. ઓકે, એક પછી એક છે એ ABCD ના કંઈક અક્ષરો છે રિપીટ થતા હોય, એટલે કન્ટિન્યુઅસ સિરીઝ છે તમને પૂછાઈ શકે. એ પણ છે અવારનવાર છે જોવા મળે છે. ચાલો, ડન છે ભાઈ. આવા પ્રકારના કંઈક 5-6 પ્રકારના તમને ક્વેશ્ચન જોવા
મળે છે અવારનવાર. તો આ રીતે કંઈક છે ક્વેશ્ચન પૂછાય છે. ચાલો અહીંયા સુધી ક્લિયર ભાઈ, બધાને છે સમજાઈ ગયું? ડન છે. હવે છે ભાઈ મગજની કસરત ચાલુ કરીએ, ક્વેશ્ચન તરફ છે વાલા આગળ વધીએ. શરૂઆત કરીએ ક્વેશ્ચનથી. ક્વેશ્ચન નંબર 1 પર છે આપણે આગળ વધીએ અને સોલ્વ કરવાની ટ્રાય કરીએ, બરાબર છે? ચાલો, તમારે પણ છે ભાઈ હું એમ કહું ભાઈ જુઓ તો ક્વેશ્ચન આપવાની છે, પૂરેપૂરી ટ્રાય કરવાની છે, વિડીયોને છે પોઝ કરી દેવાનું વાલા. ડન છે. જોઈએ ભાઈ આપણને અહીંયા કંઈક છે ભાઈ A, D, G અને J છે જોવા મળે છે. તો બે પ્રકારના વિદ્યાર્થી મિત્રો તમને જોવા મળશે ગવર્મેન્ટ એક્ઝામમાં. તો કઈ રીતે? અમુક છે ભાઈ આ રીતે સોલ્વ કરશે. જુઓ આ રીતે ગેપ જો ભાઈ A, પછી આમ વેઢેથી ગણશે ભાઈ A પછી કોણ આવે? તો કે ભાઈ B આવે, પછી C આવે, પછી D આવે. ગેપ કેટલાનો પડ્યો ભાઈ? 2 નો. ઓકે. પછી અહીંયા આગળ વધે ભાઈ D, પછી D પછી શું આવે? E, F અને G. ફરી વાર છે 2 આવે છે. પછી G પછી H, પછી I, પછી J, એટલે ફરી વાર 2 આવે છે. એટલે ભાઈ J પછી ફરી વાર 2 આવશે, પછી અહીંયા જવાબ આવશે. અને ગણતરી કરવામાં અહીંયા લોચા વળી જાય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. વચ્ચે લો છે 2 નો ગેપ છે, એટલે અમુક છે અહીંથી શું કરશે ભાઈ J પછી છે K અને L એમ કરીને છે જવાબ છે L ટીક કરી નાખશે, પણ આ ખોટું પડશે, કેમ કે વચ્ચેલો ગેપ વાલા છે 2 નો છે. એટલે કે ભાઈ J પછી K, L અને પછી જે M આવે ને એ તમારો જવાબ આવે. ડન છે. એટલે અહીંયા જવાબ છે એમ થશે. એટલે આ છે ભૂલ થઈ શકે છે. તમારે કઈ રીતે યાદ રાખવાનું છે? જુઓ તમે નંબર હમણાં તમને છે શીખવા, આપણે નંબર છે હમણાં તમને છે શીખવ્યા છે. શું કરવાનું? ડાયરેક્ટ આપણે નંબર પકડવાના. આપને ખબર ભાઈ એક કેટલા નંબર ઉપર આવે? 1 નંબર ઉપર આવે. આ છે કેટલા નંબર ઉપર આવે? 4 નંબર પર આવે. જી ની વાત કરી હતી ભાઈ, અહીંયા આપણે 7 દેખાય. ઈજોટીમાં છે 10. ઈજોટી આપણે કીધું એટલે કે ઈ એટલે કે જે કેટલા નંબર ઉપર આવે? 5 દુ 10, અથવા તો 5 પ્લસ 5 માં તમે 5 એડ કરો એટલે કે 10 થશે. એટલે જે છે ભાઈ 10 નંબર ઉપર આવે. સિમ્પલ. હવે જો આપણે ખબર પડે કે ભાઈ વચમાં કેટલા 2 અને 3, અહીંયા 2 નો ગેપ 3, પછી જુઓ કે ભાઈ 5 અને 6 2, એટલે કે 2 2 નો એવરેજ ગેપ જોવા મળે છે. અહીંયા આપણે ખબર પડી કે ભાઈ આમાં તમે 2 એડ કરો ને પછી આંકડો આપણે શું મળે? 12, એટલે કે 11 12 ને હવે આપણે નવો આંકડો કયો મળે? 13 નો મળે, બરાબર? જો ખાસ યાદ રાખજો મિત્રો, ગણતરીમાં છે ઉતાવળમાં ભૂલ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કરે છે. ખાસ છે માઇન્ડ એક્ટિવ રાખવાનું. અહીંયા આપણે વચલો ગેપ છે 2 નો છે, એટલે ભાઈ 10 માં તમે 2 એડ કરો ને પછી જે આપણે આગળનો મળે ને એ આપણે પૂછવું. હવે આપણે જો ભાઈ 13 નંબર ઉપર કોણ આવે? 13 નંબર ઉપર કોણ આવે? કઈ રીતે ખબર પડશે? તો આપણે વાત કરી તેમ ક્યાં જવાનું? આપણે ઈજોટી ઉપર જાવ તો પણ તમને ખબર પડે કે ભાઈ જે છે 10 નંબર ઉપર આવે, બરાબર? ત્યાંથી તમે આગળ વધો K, L 2 અને પછી M, તોય તમને ખબર પડી જાય. ઓકે છે. બાકી આપણે જે વાત કરીએ એમ ભાઈ L, Q અને V. L કેટલા નંબર ઉપર આવે? 12 નંબર ઉપર આવે. L, Q, V ની મેં જોડી કીધી 12, 17 ને 22. તો તમને સિમ્પલ ખબર પડી ભાઈ L છે 12 નંબર ઉપર આવે, તો L પછી કોણ આવે? ખબર પડી ગઈ ભાઈ, જવાબ. લ્યો ડન. કોઈ ગણતરી નહીં. ઓલી આંગળીને વેઢે તમારે ગણતરી કરી પાછું ભૂલાઈ જશે. બાકી જો તમને 13 નંબર ખબર છે ને, હજી જો આ રીતે પણ છે ઓપ્શનને પ્રાયોરિટી આપીને પણ છે તમે છે મિત્રો કરી શકો છો. એમાં કેમ તમારે કરવાનું છે? કઈ રીતે આગળ વધવાનું છે ભાઈ? તમને ખબર છે કયા કયા નંબર ઉપર? L નંબર આપને ખબર છે, L બાર ઉપર નથી આવતો, ગયો હાલો, બરાબર? આને ઘર ભેગો કરી દીધો. O જોઈએ ભાઈ, ઈ જો T, O છે 15 નંબર ઉપર આવે, આ ઘર ભેગો થઈ ગયો. 2 તો આપણે અહીંથી એલિમિનેટ થઈ ગયા. આપને ખબર છે 13 નંબર. હવે તમે N જુઓ તો મેન, એટલે કે મેન જોઈએ તો ભાઈ આપણે 12 અને 13 ને 14 ની જોડી છે. ડન છે. એટલે કે N છે એ M પછી આવે, એટલે કે આ 14 પર આવે, એટલે આ પણ ગયો, વધ્યો M. સિમ્પલ જવાબ. એટલે કે જેમ બને તેમ આમાં ઓપ્શનને પ્રાયોરિટી આપવાની. અહીંયા આપણે જે આંકડો મળી જાય પછી ઓપ્શન પર છે એ જવાનું છે. આ રીતનો છે તમારો એપ્રોચ હોવો જોઈએ. ક્વેશ્ચન છે એ 99% તમારો છે એ સાચો પડશે વાલા. ઓકે છે. વધીએ આગળ. ચાલો ફટાફટ છે નંબર 2 ક્વેશ્ચન છે એ બધા જ મિત્રો છે આન્સર કરવાનો છે. ડન છે. નાનકડો સેશન આપણે રાખીશું 10 થી છે 10 ક્વેશ્ચન સુધી આગળ જઈએ. બાકી મળશું એક નેક્સ્ટ સેશનમાં, બરાબર છે? બાકી સેશન છે વધી જશે થોડું. બાકી ચાલો ફટાફટ છે નંબર 2 ક્વેશ્ચનનો છે આન્સર આપો બધા. કોમેન્ટ કરવાની છે ભાઈ ફટાફટ. જોઈએ અહીંયા તો અહીંયા ભાઈ જોઈએ ઝેડ છે આપને ખબર છે ભાઈ 26 નંબર ઉપર આવે છે. બાકી હજી જો હું તમને અહીંયા કહું W આવ્યો ને, W અહીંયા જુઓ, એક તો આપને ખબર છે C, તો તમે હાફ સર્કલ કહી શકો ભાઈ C ને. આ C છે તેને હાફ સર્કલ કહી શકો. C
સી આવે છે 3 નંબર ઉપર. હવે તમે જુઓ ને એમ છે ડબલ હાફ સર્કલ, બરાબર, તો તેને તમારે કઈ રીતે યાદ રાખવાનું? 13 નંબર યાદ રાખવાનો. ડન છે. અને હવે આવે છે ઊંધો એમ એટલે કે ડબલ્યુ, ઉલટો, બરાબર, અને આને 23 નંબર યાદ રાખવાનો. ડન છે ભાઈ. આ યાદ રાખી લેજો, આ પણ યાદ રાખી લેજો, ખૂબ જ કામમાં આવશે સિરીઝમાં, બરાબર છે. સી એટલે 3, 13 અને 23 ની જોડ યાદ રહી જાય, સિમ્પલ. સી, એમ અને ડબલ્યુ. ઓકે છે ભાઈ. તો અહીંયા આપને ખબર પડી ગઈ, કે ભાઈ ડબલ્યુ કેટલા નંબર ઉપર આવે? 23 નંબર. બાકી ક્યુ ની જોડી મેં કીધી તમને, કઈ કીધી? એલ, ક્યુ અને વી, એટલે કે 12, 17 ને 22. તો અહીંયા છે ભાઈ ક્યુ 17 નંબર ઉપર આવે, સિમ્પલ. અને ટી તો ગ્રોસ ટોટલ જી 7 નંબર ઉપર આવે. ગ્રોસ ટોટલ એટલે જી અને ટી. જી આપણે શું કીધું હતું વિઝ્યુઅલાઇઝ કરીને? 7 નંબર ઉપર આવે. હવે આપણે છે ભાઈ ટી શોધવો છે, નથી ખબર, તો શું કીધું ભાઈ? ગ્રોસ ટોટલ જી 7 નંબર ઉપર. 27 માંથી બાદ કરવાના, 26 માંથી નહીં કરવાના. 27 માંથી તમે વાલા છે 7 બાદ કરો, શું આવશે? 20. એટલે કે અહીંયા છે ટી કેટલા ઉપર આવશે? 27 માંથી છે, સોરી કે આપણે લોચો વળી ગયો ભાઈ, ઈ જોટી, બરોબર, 20 નંબર ઉપર આવશે, બરોબર. ડન છે, ઓકે છે. 20 નંબર ઉપર જ આવશે. હવે અહીંયા જોઈએ આપણે ભાઈ, આપને શું જોવા મળે છે અહીંયા? તો 20 પછી 23, એટલે કે વચમાં જુઓ ગેપ કેટલાનો ભાઈ? 25, 24 અને 23. વચમાં આપણે 2 નો ગેપ જોવા મળે છે. અહીંયા જોઈએ 25, 24 અને 23, અહીંયા 2 નો ગેપ છે. ઓકે ભાઈ. પછી તો જોઈએ કે ભાઈ 22, 21 અને 20, અહીંયા પણ 2 નો છે. પછી અહીંયા પણ છે એ 2 નો જ છે. ઓકે. 19 અને 18 17, અહીંયા પણ છે એ 2. હવે જો ગણતરી આ રીતે કરવાની, 2 એટલે કે 16, પછી 15 અને પછી કોણ આવે? 14 આવે. એટલે કે 14 છે આપણો જવાબ છે, પણ આપણને ખબર નથી 14 કોણ છે. 14 કોણ છે એ નથી ખબર, કઈ વાંધો નહીં, આગળ વધીએ ભાઈ. ઓ છે આપને ખબર છે, કેટલા નંબર ઉપર? 15 ઉપર આવે. તો 15 નંબર ઉપર તો આપણે 15 ની તો કઈ જરૂર નથી. પછી પી ની વાત કરીએ તો આ પી છે એ પણ નો આવે, કેમ કે ઓલરેડી તમે જુઓ આપણે 14 ની જરૂર છે, બરોબર. એટલે કે ભાઈ મેન ની વાત કરી હતી આપણે, મેન. અથવા તો તમે છે ભાઈ ઓ કેટલા નંબર ઉપર? 15 આવે, બરોબર. તો 15 ની પહેલા ઓ ની પહેલા કોણ આવે? 15 માંથી 1 બાદ કરો એટલે કે 14, અને 14 નંબર છે આપણે જવાબ આવે છે. તો ઓ ની તમે પાછળ જાઓ એટલે કોણ આવે? કોણ આવે ભાઈ? એન આવે ને, એન પછી ઓ આવે ને, એટલે આ થાય આપણો જવાબ. 14 નંબર ઉપર કોણ આવે? એન. એટલે સિમ્પલ ભાઈ આ રીતે છે તમારે છે ટ્રાય કરવાની છે, આ રીતે ટ્રાય કરવાની છે. પણ ક્યારે આવડશે? જ્યારે આ રીતની પ્રેક્ટિસ છે ભાઈ. આ રીતે તમે ભાઈ મેં કીધું એમ કે ઇઝોટી ખબર હશે, બધા છે કોડ ખબર હશે, કઈ રીતે આવે એમ, તો ફટાફટ છે તમે સોલ્વ કરી શકશો. ડન છે. વધીએ આગળ વાળા મિત્રો. જુઓ હવે અહીંયા જો ગેપ થોડો કંઈક વધારે જોવા મળે છે. હવે જે ભાઈ અમુક જે તુરમ ખાવાની એમ કહેતા હોય કે આ તો હું ભાઈ આલ્ફાબેટ સિરીઝ તમને છે એમ નામ આવડે, આમાં કાંઈ શું હોય? હવે આવું જોઈને પછી એની છે આમ શું કહેવાય, થોડીક તકલીફ પડી જાય, લોચાવાળું થઈ જાય. પછી અહીંયા છે ને આપણે ઓલું યાદ આવી જાય, સીઆઈડી તો બધા જોતા જ હશે, તો જેમાં એસીપી પ્રદ્યુમન કહે ડાયલોગ એનો, દયા કુછ તો લોચા હે. હા, કેમ કે અહીંયા જુઓ ને ભાઈ ડાયરેક્ટ એ પછી શું કે બી પછી ગેપ વધી જાય છે, એટલે સંબંધ છે થોડોક અઘરો પડી જાય, લાંબુ પડી જાય એવું છે. હા, તો આપણે શું કરવું પડશે ભાઈ? કુછ તો ગડબડ હે, એનો મતલબ છે કે ભાઈ કુછ તો લોચા હે, અને લોચો આપણે સોલ્વ કરવો પડશે, ચોરને પકડવો પડશે. તો અહીંયા ભાઈ ચોર કોણ છે? તો જોઈએ ભાઈ આપણે 4 નંબર, સોરી બી છે એ 2 નંબર થશે. પછી ઈ ની વાત કરી હતી ભાઈ આપણે 5 નંબર થશે. આઈ ની વાત કરી હતી ભાઈ, આઈ ની વાત નથી કરી, પણ આપણે એન ની વાત કરી, એન આપણને ખબર છે, એમ પછી એન એટલે કે 13 અને 14, અહીંયા 14 નંબર. અને આઈ છે, આઈ ની વાત કરીએ ભાઈ જે છે એ 10 નંબર ઉપર આવે, અને જેની પહેલા કોણ આવે? આઈ આવે, આઈ પછી જે આવે, એટલે કે 10 માંથી 1 બાદ કરો, 9 નંબર ઉપર કોણ આવે? આઈ આવે. ડન છે ભાઈ, ખબર પડી ગઈ, ઓકે છે. હવે અહીંયા જોઈએ આપણે ગેપ કેટલો જોવા મળે ભાઈ? 3, 4, એટલે કે 2 નો ગેપ છે. પછી અહીંથી જો ગેપ ગણવામાં ખાસ ધ્યાન રાખજો, એ જ હું કહું છું. અહીંયા લોચો ન મળે, પ્રેક્ટિસ કરીએ છીએ ને તો વાંધો નહીં આવે. બાકી અહીંયા જોઈએ ભાઈ 6, 7 અને 8, એટલે કે અહીંયા છે આપણે 3 નો ગેપ જોવા મળે છે. અહીંયા આપણે 3 નો ગેપ જોવા મળે. બાકી અહીંયા જોઈએ ભાઈ 10, પછી 11, પછી 12 અને પછી 13 અને પછી આવે 14, એટલે કે અહીંયા 4 નો ગેપ જોવા મળે છે. એટલે કે આટલી આપણે અહીંયા ખબર પડી ગઈ ભાઈ. અહીંયા છે વચમાં
5નો ગેપ હશે, એટલે કે 5 પછી જે આવે ને આપણો જવાબ. હવે 14માં તમે 5 નાખો એટલે કેટલા થાય? 19. પણ આપણે 19 ભાઈ જવાબ નથી આવતો, નહીં તો અમુક પાછા 19 કરીને જવાબ ટીક કરી નાખશે એટલે લોચો વળી જશે. 19 જવાબ નથી આવતો, 14માં 5 નાખો એટલે કે 19, અને આપણે જોઈએ છે ભાઈ 20, કેમ કે વચલો ગેપ છે એ 5નો છે વાલા, વચલો ગેપ છે એ 5નો છે. જવાબ જોઈએ છે 20, અને 20 નંબર ઉપર કોણ આવે ભાઈ? ઈ જો ટી, એટલે કે ટી આવશે 20 નંબર ઉપર, ટી આવશે 20 નંબર ઉપર. સિમ્પલ જવાબ. લ્યો, છે આમાં કઈ હતું અઘરું? મજા પડી ને? જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો ફટાફટ આની કોમેન્ટ કરો ભાઈ. આ પણ છે એની જેમ જ છે. ઓકે, ફટાફટ જુઓ ભાઈ. આપણને ખબર છે ભાઈ એ 1 નંબર ઉપર આવે, સી 3 નંબર ઉપર આવે, એફ છે એ વાત કરી તેમ ભાઈ ઊંધો છગડો એટલે 6 નંબર ઉપર આવે, જે ની વાત કરીએ એમ કે જે 10 નંબર ઉપર આવે, ઓય આપણને ખબર છે ભાઈ ઓ 15 નંબર ઉપર આવે. લ્યો, વાર લાગી ગઈ? વાર લાગી ગઈ વાલા? ગેપ જુઓ ભાઈ. હવે તો અહીંયા આપણને ખબર પડી જાય. એક તો ભાઈ અહીંયા અહીંથી આપણને ખબર પડી, આપણે ખબર ભાઈ 15 થી ઉપર જવાબ આવવાનો છે. અહીંથી તમે એલિમિનેટ કરો ને તો ખબર પડી જાય. ડબલ્યુ નાને કઈ લેવા દેવા, બહુ ગેપ વધી જાય. જુઓ તો નાનકડો એવો ગેપ છે અહીંયા, વધી વધીને કદાચ 5 આવે બરોબર, ડબલ્યુ તો બહુ દૂર પડી જાય. ઓકે, એટલે એક તો અહીં નીકળી ગયો આપણે. બાકી જો અહીંયા ગેપ જોઈએ કે ભાઈ અહીંયા કેટલાનો ગેપ છે, એટલે કે અહીંયા જોઈએ ને ભાઈ 1નો જ ગેપ છે. ડન છે. અહીંયા જોઈએ તો કેટલાનો છે ભાઈ? 4 અને 5, અહીંયા 2નો છે. અહીંયા જોઈએ તો કેટલાનો છે ભાઈ? 3નો છે. અહીંયા જોઈએ તો કેટલાનો છે ભાઈ? 4નો છે. કેમ કે 10 4 4નો ગેપ છે ને. અહીંયા કેટલાનો? ફરી એકવાર છે 5નો ગેપ આવ્યો, એટલે કે 15 ને 5 20, અને 20 છે ભાઈ કરીને જવાબ નો ટીક થાય, આમ તો ઓપ્શન નથી પરંતુ અમુક છે 20 જોઈને ભાઈ ટીક કરી નાખે, એને ટી જોવા મળે તે ફટાફટ ટીક કરી નાખશે. પરંતુ અહીંયા કોણ આવશે? ફરી એકવાર છે, અહીંયા કોણ આવશે ભાઈ? 21 આવશે. 21 એ આપણો જવાબ આવશે. હવે 21 નંબર ઉપર કોણ આવે કઈ રીતે ખબર પડે? એ તો છે ના યાદ હોય તો કઈ રીતે ભાઈ લોચો વાળશો તમે? યા તો છે ભાઈ ટી પછી કોણ આવે એ ખબર હોવી જોઈએ આપણને. સિમ્પલ છે. ટી તમને ખબર હોય ભાઈ ટી કેટલા નંબર? ઈ જો ટી, ટી 20 નંબર ઉપર. ટી પછી કોણ આવે? યુ આવે. સિમ્પલ તમારો જવાબ. ઓકે છે? ક્લિયર છે વાલા વિદ્યાર્થી મિત્રો? ડન છે? મજા પડે છે? જો મજા પડતી હોય તો ફોલો કરી દેજો, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. સરસ મજાની પીપીટી પીડીએફ મળી જશે, સરસ મજાની અપડેટ મળતી રહેશે, અને ઇન્સ્ટા આઈડી પણ છે, જોઈન કરી લેજો. ત્યાં પણ છે સરસ મજાની મિત્રો છે તમને અપડેટ મળતી રહેશે. ઓકે છે? વધીએ આગળ. 5 નંબરનું એક્ઝામ્પલ જુઓ. ફટાફટ છે સોલ્વ થવા જોઈએ બરાબર. કોમેન્ટ કરવાની છે જોરદાર ધારદાર કોમેન્ટ લગાવી દેજો. મજા આવતી હોય જય હિન્દ જય ભારત અને આઈ એમ ખૂંખાર નામની કોમેન્ટ લગાવી દો વાલા. ડન છે ભાઈ? ચાલો અહીંયા ધ્યાન આપો. વાત કરીએ કે ભાઈ અહીંયા જુઓ સી છે ભાઈ 3 નંબર ઉપર આવે, એફ વાત કરીએ કે ભાઈ ઊંધો છગડો, આઈ આપણે હમણાં જોયું 9 નંબર પર આવે, એલ ની આપણે વાત કરીએ તો એલ ની મેં વાત કરી હતી તમને, એલ ક્યુ વી 5 નો ગેપ. પેલો આવે એલ, એટલે એલ આવે 12 17 અને 22. તો એલ કેટલા આવશે ભાઈ? 12 આવશે. એલ કેટલા આવશે? 12 આવશે. બાકી અહીંયા આપણે ઓ ખબર છે, ઓ આવે છે 15 નંબર ઉપર. ડન છે? ગેપ કેટલાનો જોવા મળે છે? 4, પછી આવે છે 5, એટલે કે અહીંયા 2 નો ગેપ જોવા મળે છે, અહીંયા 2 નો ગેપ જોવા મળે છે, અહીંયા પણ છે 2 જોવા મળે છે, અહીંયા પણ 2 જોવા મળે છે, અહીંયા પણ 2 જોવા મળે છે. હવે ફરી વાર અહીં ધ્યાન રાખવાનું, આમ 17 કરીને જવાબ નહીં ટીક કરી નાખવાનો. હા, અહીંયા કોણ આવશે ભાઈ? 15 પછી 16 17 ને અહીંયા આવશે 18. 18 વાળો છે આપણો જવાબ આવે. કઈ રીતે ખબર પડે? હવે જો અહીંયા ક્યુ તો આપને છે ખબર છે, કઈ રીતે ખબર છે? એલ ક્યુ વી, ક્યુ આવે 22 નંબર, એટલે આ તો કઈ આપણો જવાબ આવવાનો નથી. બાકી ઇન્ડિયન રેલવે આઈ આવે 9 નંબર ઉપર બરોબર. 9 ને છે 27 માંથી બાદ કરો, તમારી પાસે કેટલા વધે? 9 ને તમે 27 માંથી બાદ કરો એટલે તમારી પાસે છે એ 19 છે, સોરી 17 છે એ વધે, 18 વધે તમારી પાસે, સોરી 18 વધશે. ડન છે? એટલે 18 નંબર ઉપર છે આર આવે, તો આ છે આપણો જવાબ થઈ જાય. જો જોવો તમે ભાઈ આપણને ખબર છે કે આઈ છે 9 છે બરોબર. 27 માંથી જે તમને 9 બાદ કરો એટલે કેટલા વધે? 18 વધે. તો 18 નંબર ઉપર કોણ આવે? આય આર. સિમ્પલ જવાબ. બાકી અહીં તમને ખબર હોય કે પી અને કે એસ એચ છે કેટલા નંબર ઉપર આવે, તો એ પણ છે તમે એલિમિનેટ છે કરી શકો છો અને આગળ વધી શકો છો. મેં તમને શીખવ્યું એમ. ડન છે? વધીએ આગળ ભાઈ. જોવો આ એક્ઝામ્પલ. જોઈએ ભાઈ અહીંયા વાય, તો વાય છે આપને ખબર છે, વાય છે આપને ખબર છે 25 નંબર. ડન છે? વી આપને ખબર છે, પી અને એમ
તો એમ પણ આપને ખબર છે ભાઈ, જે પહેલા છે ને, પહેલા જેમને સરળ લાગતું હોય ને એ પકડી લેવાનું, બરોબર. તમને ખબર છે ભાઈ એમ કેટલા આવે, 13 નંબર ઉપર આવે છે. ઓકે, બાકી હવે જોઈએ કે વી કેટલા ઉપર આવે છે. એલ ક્યુ વી ની આપણે વાત કરી હતી, વી આવશે 22 નંબર ઉપર, વી આવશે 22 નંબર ઉપર. એચ ની વાત કરીએ તો કે હોર્સ, બરાબર, હોર્સ આપણે વાત કરી હતી. એચ અને એસ, એચ એટલે કે આપણે 8 વિઝ્યુઅલ તમને કરાવ્યા હતા, બરાબર, દેખાડ્યા હતા કે એચ એટલે 8 થાય. ડન છે. તો 8 છે 27 માં વાત કરો એટલે 19 થાય ને. ડન છે ભાઈ. એચ કેટલા નંબર ઉપર આવશે, 19 ઉપર આવશે. અને વાત કરીએ કે પી, તો અહીં તમે કંઈક જુઓ તો તમને સિમ્પલ કંઈક દેખાય છે ભાઈ, રિવર્સ પોઝિશન એટલે કે ઉતરતા ક્રમમાં છે કંઈક. એટલે કે ભાઈ અહીંયા જોઈએ તો ભાઈ 24, 23 ને 22 એટલે કે અહીં 2 નો ગેપ છે. પછી અહીંયા તમે જુઓ ભાઈ 21, 20 એટલે કે અહીંયા પણ 2 નો ગેપ છે, અને અહીંયા પણ 2 નો ગેપ આવશે. એટલે કે ભાઈ 17 એટલે કે 18, 17 ને 16, અહીંયા 16 આવશે. પછી ફરી વાર આપણે એકવાર વેરીફાઈ કરી લઈએ કે અહીંયા જુઓ 15, 14 ને 13. ઓકે ભાઈ, ડન છે, બરાબર. રિવર્સમાં 2 અહીંથી 2 બાદ કરીએ એટલે કે ભાઈ 12, 11 ને 10 આવે. 10 માં કોણ આવે? સિમ્પલ આપણો જવાબ જે આવશે ભાઈ, ક્યાં છે જે? ટીક. ઓકે, ડન છે. વધીએ આગળ. ચલો ફટાફટ ભાઈ, આ ક્વેશ્ચન આન્સર છે બધાએ છે કોમેન્ટના છે એ જોરદાર ધારદાર લગાવી દેવાનું છે. બાકી આપણે છે 8 નંબરનો ક્વેશ્ચન કરાવીએ. ઓકે છે. જોઈએ ભાઈ ડી આવે 4 નંબર પર, એચ આવે 8 નંબર ઉપર. પછી વાત કરીએ કે ભાઈ ટી આપને ખબર છે, ટી આવે છે 20 નંબર ઉપર. ઓકે, પછી જોઈએ કે ભાઈ એલ કેટલા નંબર ઉપર આવે છે. એલ આવે છે ભાઈ, આપણે વાત કરી હતી એમ ભાઈ, એલ ક્યુ વી એટલે કે એલ આવે છે 12 નંબર ઉપર. એલ આવે છે 12 નંબર ઉપર. બાકી જો આ રીતે ના ખબર હોય તો પછી આપણે સિમ્પલ આગળના ભાઈ સોલ્વ કર્યા છે એટલે તુક્કો લગાવી શકો તમે. અહીંયા કેટલા એડ થાય છે ભાઈ, અહીંયા વાત કરીએ કે વચમાં 3 એડ થાય છે. પછી અહીંયા 3 એડ કરો કે 9, 10, 11 ને પછી 12 એટલે કે અહીંયા પણ 3 એડ થાય છે. અહીંયા આપણે 3 એડ કરીને જોઈ લઈએ કે ભાઈ અહીંયા છે 3 એડ કરો એટલે 12 ને 3 એલ ક્યુ વી એટલે 12 જ આવે. ઓકે, આમાં તમે છે 9, 10, 11 ને 12. ઓકે, અહીંયા પછી 13, 14 અને 15 પછી આવે અહીંયા 16. ઓકે છે ભાઈ. અહીંયા એડ, હવે અહીંયા 3 એડ કરીએ એટલે કેટલા થાય? 17, 18, 19, 20. ઓકે, ડન છે ભાઈ, વેરીફાઈ થઈ ગયું. હવે અહીંયા ભાઈ 3 આપણે એડ કરવાના છે. 3 એડ કરો એટલે કેટલા થાય? 23 થાય. પણ 23 નહીં, એ વચલો ગેપ છે એટલે અહીંયા કોણ લેવાનું આપણે? 24 ને. 24 નંબર ઉપર કોણ આવે વાલા? 24 નંબર ઉપર કોણ આવશે? 24 નંબર ઉપર કોણ આવશે? ચાલો કોમેન્ટ લગાવો ભાઈ, ફટાફટ છે કોમેન્ટ લગાવી દો વાલા વિદ્યાર્થી મિત્રો. 24 નંબર ઉપર છે કોણ આવશે? બાકી જુઓ ભાઈ, ઝેડ તો કઈ આવવા નથી, એ તો છેલ્લો આવે છે. ઝેડ તો કઈ આવવા નથી. પછી ડબલ્યુ આપણે વાત કરીએ એમ કે ભાઈ આ છે 23 આવે. ડબલ્યુ છે ભાઈ આ છે 23 આવે. ઓકે છે ભાઈ. તો આવશે કોણ? તો આવશે કોણ? આ બે માંથી આવશે. એની ધારદાર છે કોમેન્ટ લગાવી દો. ચાલો ફટાફટ જાને કોમેન્ટ લગાવી દો. વધીએ આગળ. નેક્સ્ટ એકદમ સરળ છે, છેલ્લા 4 આંકડા હતા એટલે ખબર જ હોવી જોઈએ. પછી એમાં લોચા વાળો તો પછી ભેગું ના થઈ જાય. 9 નંબર અને 10 નંબર છેલ્લા બે ક્વેશ્ચન જોઈને પછી આપણે સેશન ને ભાઈ પૂરો કરીએ. ફટાફટ સોલ્વ કરીએ ભાઈ. અહીંયા આવશે 2 નંબર, જી એટલે કે આપણે 7 નંબર આવશે, એલ એટલે કે ભાઈ 12 નંબર ઉપર આવશે, અને ક્યુ એટલે કે ભાઈ 17 નંબર આવશે. 5 નો નોર્મલી ગેપ એવું લાગે છે, 4 નો લાગે છે ભાઈ, કઈ વાંધો નહીં. 3, 4, 5 અને 6 એટલે કે 4 નો ગેપ છે. અહીંયા જોઈએ તો ભાઈ અહીંયા છે 4 નો છે, અહીંયા પણ છે 4 નો છે, અહીંયા પણ છે 4 નો છે, એટલે કે 4 નાખો એટલે 21 થશે. પણ અહીંયા આપણે છે 22 આવે છે જવાબ. ઈઝો ટી કેટલા નંબર ઉપર આવે? 20 ઉપર છે, આપને ખબર ટી આવે એટલે કે ટી પછી કોણ આવે? ટી પછી કોણ આવે? યુ અને વી. તો આપણો જવાબ શું આવશે ભાઈ? આપણો જવાબ શું આવશે? વી આવશે, કેમ કે 20 નંબર ઉપર છે એ 20 નંબર ઉપર છે ટી છે, તો એસ ટી યુ અને વી. ઓકે, એસ પછી ટી યુ અને વી. સિમ્પલ છે આપણો જવાબ. વધીએ આગળ ભાઈ. ડબલ્યુ આપણે વાત કરીએ કે ઊંધો છે ભાઈ, હાફ છે, સર્કલ છે એટલે કે 23 આવશે. યુ ની વાત કરીએ ભાઈ
ક્યુની વાત કરી દઈએ પહેલાં. આ આવશે 17, ઓ આવશે ભાઈ 15, ડન છે. પછી એસ અને ટી અને યુ, ઇઝો ટી એટલે કે ભાઈ આ આવશે 19 નંબર. અને આ જોઈએ તો 2નો ગેપ લાગે છે આપણે, સિમ્પલ 1નો ગેપ છે એટલે કે આ આવશે 20. ઓકે છે ભાઈ, એટલે કે આ આવશે 21, સોરી. તો અહીંથી આપણે રિવર્સમાં છે ભાઈ જઈએ એટલે કે 16 અને 14 અને 13, 13 વાળો છે આપણો જવાબ આવશે. 13 ઉપર કોણ આવે ભાઈ? એમ આવે. 13 ઉપર કોણ આવે? એમ આવે. સિમ્પલ આપણો જવાબ. ચાલો ભાઈ, મજા પડી હોય ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. જો કંઈ પણ છે ડાઉટ હોય તો કોમેન્ટ છે લગાવી દેજો. નેક્સ્ટ સેશનમાં છે આપણે જોઈ લઈશું. બાકી મિત્રો હવે મળીએ એક નવા સેશનમાં. હવે થોડું છે આપણે ભાઈ આલ્ફાબેટ સિરીઝને છે આનાથી એડવાન્સ લેવલ પર લઈ જઈશું. ડન છે. બાકી મળીએ મિત્રો નવા સેશનમાં. જય હિન્દ, જય ભારત.